ત્યાં ઘરે જાવ લઈ દઉં હા ટ્રેન લાલ લાલ થઈ ગયું બધું એની પાસે ડોગી અલે ડોગી ખોટી ક્યાં હાલી કર્યું હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં થશો અને હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે તમે જો ઓલમોસ્ટ 11:58 એટલે કે 12 વાગી ગયા છે અને આજે છે રવિવાર, એટલે આપણે જવાનું છે અહીંયા મેલડીમાના મંદિરે દર્શન કરવા. અને એ મેલડીમાનું મંદિર અમારા ઘરેથી કાંઈ બહુ આઘું નથી, આમ તો 2-3 કિલોમીટર જેટલું થતું હશે ને સામે મંદિર છે અને આપણે દર્શન કરવા જવાનું છે. અને આમ તો આજે ઘરે લાઇટ નથી એટલે મેં કીધું દર્શન કરી આવીએ એ બાને અને તમને લોકોને દર્શન કરાવી દઉં. તો વિડીયોમાં નવો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે લોકો ક્યાંથી મારો વ્લોગ જોવો છો ને એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ આપણે મેલડીમાના મંદિરે દર્શન કરી આવી અને વિડીયોમાં તમે લોકો એન્ડ સુધી બન્યા રહેજો. બસ આપણે પહોંચી જ ગયા છે. અહીંયા સામું જ મંદિર છે અને એમાંય પાછો આજે રવિવાર છે એટલે રવિવારનું પબ્લિક હોય છે, પણ સાંજના ટાઈમે વધારે હોય. અત્યારે થોડુંક ઘણું જ હોય છે અને સાંજના ટાઈમે વધારે પબ્લિક હોય છે. તો બસ આપણે મંદિરે પહોંચી ગયા છે ને તમને દર્શન કરાવી દઉં. પહેલાં હું રોડના ઓલા કાંઠે વયો જાઉં, કેમ કે અહીંયા હાઈવે રોડ છે ને એટલે ગાડીઓનું અવર જવર ચાલુ હોય છે. પહેલાં તો પાણી પી લઈએ, કેમ કે હાલી આવીને થાકી બહુ ગયો એટલે હું પાણી પી લઉં ઘડીક. સંપલ વંપલ આપણે કાઢી નાખીએ. અહીંયા થોડુંક ઘણું મંદિરનું કામ ચાલુ છે. અત્યારે તો ભાઈ આ મંદિરનું કામ હાલે છે. અંદર સરસ મજાની લાદી નખાઈ છે ને નવું બને છે, રિનોવેશન થાય છે ભાઈ મંદિરનું.
ત્યાં ઘરે ગયા હોય લઈ દઉં હા ટ્રેલરમાં આવી છે જો તમે આપણે અહીંયા બાપુનો રૂમ છે અંદર, તો ઘડીક બેઠા હતા આપણે 5-10 મિનિટ. નવું કામ ચાલુ છે મંદિરનું, રિનોવેશન બધું હાલે છે, લાદી બાદી બધું ફિટિંગ થાય છે અત્યારે. તો હા નવું બનાવેલું છે અત્યારે. તો વળતા હજી હાલીને જ જવાનું છે આપણે, અને અંદર દર્શન કરી લીધા ને અત્યારે મંદિરનું કામ ચાલુ હતું કાંક, અંદર લાદીને એવું બધું નખાતું હતું, રિનોવેશન બધું થતું હતું, મંદિરને નવું બનાવે છે એમ. એટલે આપણે દર્શન કરીને આપણે જવા દેવીએ ઘરે. 7 hours later. તો આપણે સવારે દર્શન કરી આવ્યા મેલડીમાંના. તો જય મેલડીમાં કોમેન્ટ કરી દેજો ને. અત્યારે 7:30 થઈ ગયા છે ને મેં પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે ને. ઓલો કૂતરો જો વ્લોગ નહીં બનાવવા દે. અત્યારે વ્યૂ તો તમે જો કેવો મસ્તીનો, આ બાજુ તમે જો મસ્તીનો આવે. લાલ લાલ થઈ ગયું બધું એની પાસે. ડોગી અલે ડોગી ખોટી ક્યાં હાલી કર્યું. તો બસ કાંઈ વાંધો નહીં. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે લોકો ક્યાંથી વ્લોગ જોવો છો ને એક નાની આમથી કોમેન્ટ કરી દેજો, એટલે જેથી કરી મને ખબર તો પડે ક્યાં ક્યાં મારો વ્લોગ જાય છે એમ. તો બસ વિડીયોમાં નવો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા સરસ મજાના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર ને બાય.